છેલ્લા કેટલાય દિવસથી સતત વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના લીધે ઘણા પરિવાર પ્રભાવિત થયા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને લીધે જનજીવન પર માઠી અસર પહોંચી છે. ત્યારે બોરસદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને લીધે લોકો પોતાનું રહેઠાણ છોડીને વિવિધ જગ્યાએ આશરો લેવા માટે મજબૂર બન્યા છે. જ્યાં સંતરામ મંદિરના મહારાજશ્રી દ્વારા અને કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના સહયોગથી 500થી વધારે આશ્રિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંતરામ મંદિરના મહારાજશ્રી અને કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના સર્વ મિત્રો દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મહારાજશ્રી દ્વારા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ડી.સી. પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઈડરથી રિપોર્ટર અમિત જોશી.